ભલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને પાછલા દિવસોમાં પ્રભુએ યાકૂબના જીવનમાંથી મને એક સુંદર પાઠ શીખવાડ્યો અને હું તમારી સાથે શેર કરવા માંગુ છું. ખાસ કરીને જો તમે જુઓ તો આપણા જીવનની અંદર આપણી ઘણી ઈચ્છાઓ હોય છે અને આપણા ઘણા સ્વપ્નો હોય છે, અને ઘણીવાર એવું બને છે કે આપણી ઈચ્છાઓ પૂરી થતી નથી, આપણા સ્વપ્નો પૂરા થતા નથી અને આપણે આશા ગુમાવી દઈએ છીએ અને એવું લાગે છે કે શું પ્રભુના વચનો સાચા છે અથવા પ્રભુ એના વચનો અનુસાર શું મારીને તમારી ઈચ્છાઓને પૂરી કરે છે, સ્વપ્નોને પૂરા કરે છે. અને એ બાબત જ્યારે હું વિચારતો હતો અને જ્યારે હું યાકૂબના જીવન વિશે જોતો હતો ત્યારે પ્રભુએ મને અદ્ભુત રીતે સમજાવ્યું. ઉત્પત્તિના 37મા અધ્યાયમાં તમે જુઓ કે જ્યાં યાકૂબને સમાચાર મળે છે કે એનો વહાલો દીકરો યુસફ એ મૃત્યુ પામ્યો છે અને એની નજરની સામે જે જબ્બો છે એ લોહીથી ખરડાયેલો છે અને યાકૂબ બહુ દુઃખી થાય છે. એટલો દુઃખી થાય છે કે એ દિલાસો પણ લેવાની ના પાડે છે અને હવે એની આશા જતી રહી છે, એનું સ્વપ્ન તૂટી ગયું છે અને એ હવે અશક્ય છે એના માટે ફરીથી યુસફને મળવાનું. અને પછીથી તમે જુઓ તો 45મી અધ્યાયની અંદર તમે જુઓ ઉત્પત્તિના, યુસફ પોતાના ભાઈઓની સાથે ખાસ રથોને ગાડાઓને એ મોકલે છે, કાફલો મોકલે છે યાકૂબને પાછો લાવવાના માટે. અને યાકૂબ એ માની શકતો જ નથી કે આ શક્ય હોય, પણ જ્યારે એણે એ સાંભળ્યું કે યુસફ એ આખા મિસ્ર પર અધિપતિ છે, ફારોનથી બીજા નંબર પર, અને એણે એની આંખોએ જોયું, ત્યારે જો તમે અંગ્રેજીમાં વાંચો તો 45મા અધ્યાયની અંતમાં કહે છે કે એનો આત્મા રિવાઇવ થયો, પુનર્જીવિત થયો. એનો અર્થ કે છેલ્લા 14-15 વર્ષ જ્યારે એણે પહેલી વાર યુસફના લોહીવાળા લુગડા જોયા ત્યારથી માંડીને યુસફ ગાડા મોકલે છે એને લેવાના માટે, એ સઘળા સમયમાં એનો આત્મા મરી ગયો હતો. એ જીવતો હતો, ખાતો હતો, પીતો હતો, પણ એનો આત્મા મરી ગયો હતો, એનું સ્વપ્ન તૂટી ગયું હતું, એની ઈચ્છાઓ ખતમ થઈ ગઈ હતી. અને 46મા અધ્યાયમાં તમે જુઓ તો પ્રભુ એને કહે છે કે યાકૂબ તું જા. અને પ્રભુ કહે છે કે હું તને ત્યાં આગળ મોટી દેશ જાતિ તરીકે સ્થાપિત કરીશ, ચિંતા ના કર, તું જા. અને મને ને તમને સવાલ થાય કે શા માટે પ્રભુએ 14 વર્ષ લીધા? શા માટે પ્રભુ એને કહ્યું નહીં કે યુસફ જીવે છે? અને ઘણીવાર મને ને તમને આ બનાવ ખાતરી પમાડે છે કે જો મારા ને તમારા સ્વપ્ન કે મારા ને તમારી ઈચ્છાઓ પૂરી નથી થઈ તો એનો અર્થ એવો નથી કે પ્રભુ ભૂલી ગયા છે. God is committed to fulfill our desires and our dreams. પણ પ્રભુ કેમ જણાવતા નથી? કારણ કે હું માનું છું કે પ્રભુ ઈચ્છે છે કે હું ને તમે એ પ્રોસેસમાંથી પસાર થઈએ, કે હું ને તમે સમજીએ કે God is a good God. પ્રભુ કદી ખોટું કરવાના નથી. પ્રભુ એક કેરેક્ટર બિલ્ડ કરવા માંગે છે મારા ને તમારી અંદર. કારણ કે પ્રભુ કહે છે કે તું ત્યાં જા અને તારાથી ત્યાં મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. એ પ્રભુએ યાકૂબને અંદર કેરેક્ટર બિલ્ડ કરવા માંગતા હતા, કારણ કે એ મોટી દેશ જાતિ એના માટે સ્થાપિત કરતા હતા. એટલે હું તમને આજે આશા આપવા માંગુ છું, જો તમારા સ્વપ્નો પૂરા નથી થયા અથવા તમારા ઈચ્છાઓ પૂરી નથી થઈ અને તમે પ્રભુના પર રાહ જોઈ રહ્યા છો, તો ખાતરીથી માનજો કે પ્રભુ એના વચનોથી
તમારાથી ફરી જનાર નથી. પ્રભુ તમારા સ્વપ્નોને પૂરા કરશે, તમારી ઈચ્છાઓને પૂરી કરશે. પણ પ્રભુ એ પ્રોસેસમાં તમારું કેરેક્ટર બિલ્ડ કરશે કે જેથી કરીને તમે પ્રભુને જાણો કે ગાડ ઇઝ અ ગુડ ગાડ. આશા રાખું છું પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.